તો આપણે જ્યારે પથરીની વાત કરીએ એટલે પથરી જનરલ જે અવેરનેસ હોય છે લોકોમાં, જે મને પણ એ જ અવેરનેસ છે, એટલે પથરી એટલે કિડનીની પથરી એવી અવેરનેસ હોય છે. પણ આ આપણે પિત્તાશયની પથરીની વાત કરીએ છીએ, એટલે કે ગોલ બ્લેડરની અંદર પથરી. તો પથરી જ્યારે આપણે વર્ડ યુઝ કરીએ ત્યારે કોઈ પ્રકાર હોય છે કે કોઈ એક જ ટાઈપની પથરી હોય છે? જે રીતે કિડનીની પથરી 9 ટાઈપની હોય છે, એ રીતે પિત્તાશયની પથરી પણ મુખ્યત્વે 3 ટાઈપની હોય છે. ફર્સ્ટ કોલેસ્ટ્રોલ ટાઈપની હોય, સેકન્ડ પિગમેન્ટ કે જેમાં બ્લેક પિગમેન્ટ હોઈ શકે, બ્રાઉન પિગમેન્ટ હોઈ શકે, કાં તો થર્ડ ટાઈપમાં મિક્સ હોય, મતલબ કે કોલેસ્ટ્રોલનું પણ કમ્પોનન્ટ હોય અને પિગમેન્ટનું પણ કમ્પોનન્ટ હોય. મોસ્ટલી એશિયન જે કન્ટ્રી છે આપણી ઇન્ડિયાની ને એ બધી, એમાં પિગમેન્ટ સ્ટોન મોસ્ટલી જોવા મળતા હોય છે. અને જે ફોરેન કન્ટ્રી છે યુએસએ ને એ બધી, જ્યાં કોલેસ્ટ્રોલ સ્ટોન મુખ્યત્વે જોવા મળતા હોય છે. એટલે ટોટલ 3 ટાઈપની પથરી હોય છે. હવે જ્યારે કોઈ પેશન્ટને, એટલે કે જ્યારે કોઈ પણ માણસ તમારી પાસે અથવા કોઈ ડૉક્ટર પાસે જઈને આવી કમ્પ્લેન કરે કે મને કોઈ પેઇન થાય છે અથવા જોન્ડિસ થયો છે, તમે જે રીતે કીધું, તો એવા કારણોસર એમને ગમે ત્યારે, જેમ કે તમે એ પણ કીધું કે એક્સિડન્ટલી પણ ઘણી વખત જાણવા મળે કે એમને પિત્તાશયની અંદર પથરી છે, તો એમનું ઓપરેશન ક્યારે કરાવવું જોઈએ? ઓપરેટિવ પ્રોસિજર ક્યારે કરાવવી જોઈએ? અને ઓપરેટિવ પ્રોસિજર કરાવે તો પથરી કાઢવામાં આવે, અને જો મલ્ટિપલ સ્ટોન હોય તો શું કરવામાં આવે? એના વિશે શું કહેશો? જનરલી આ પેશન્ટ જનરલ પ્રેક્ટિશનર કે બીજા કોઈ ડૉક્ટર પાસે જતા હોય છે ફેમિલી, તો એમને એવી એડવાઇસ આપવામાં આવે છે કે પિત્તાશયની પથરી છે પણ તમને કોઈ તકલીફ નથી તો તમે ઓપરેશન ના કરાવશો. પણ જનરલી એવું હોતું નથી. પિત્તાશયમાં જ્યારે મલ્ટિપલ સ્ટોન હોય ત્યારે પેશન્ટને કોઈ કમ્પ્લેન ના હોય તો પણ એનું ઓપરેશન કરાવવું બહુ જરૂરી છે. કેમ કે મલ્ટિપલ સ્ટોન હોય ત્યારે સ્ટોન ક્યારે પણ નળીમાં ફસાઈ શકે, ક્યારે પણ ફસાય એનું નક્કી હોતું નથી એ કન્ડિશનમાં. સેકન્ડ, પેશન્ટ ડાયાબિટીક કાં તો બીજી કોઈ કોમોર્બિડિટીથી પીડાતો હોય ત્યારે, કે એમાં પણ જો કોઈ સિમ્ટમ્સ ના હોય તો પણ પેશન્ટે ઓપરેશન કરાવવું જોઈએ. થર્ડ એ છે કે પેશન્ટને સિંગલ સ્ટોન છે તો અમે સિંગલ લાર્જ સ્ટોન છે તો જનરલી અમે આને એવોઇડ કરતા હોઈએ છીએ, કે અમને ફોલોઅપ માટે બોલાવતા હોઈએ છીએ કે સિંગલ સ્ટોન છે અને લાર્જ છે તો જલ્દીથી નળીમાં ફસાવાની શક્યતા ઓછી છે, તો એમાં આપણે વેઇટ કરી શકીએ. ફોલોઅપ આપણે 6 મહિને રિપીટેડ સોનોગ્રાફી કરાવતા રહેતા હોઈએ છીએ. એટલે મેઇન જે મેં કીધા બંને, કે મલ્ટિપલ સ્ટોન છે કાં તો પેશન્ટને કોઈ કોમોર્બિડિટી છે, સિંગલ સ્ટોન છે પણ સ્મોલ સ્ટોન છે જે નળીમાં ફસાઈ શકે, તેવી કન્ડિશનમાં પણ પેશન્ટે ઓપરેશન કરાવી લેવું જોઈએ વહેલી તકે. અને જો એક લેવલ કરતાં સ્ટોન્સ બહુ જ વધારે હોય કોઈને, અને એક્સિડન્ટલી આઈડેન્ટિફાય થાય છે કે બહુ જ બધા સ્ટોન છે, મલ્ટિપલ સ્ટોન છે, તો એના માટે તમે સ્ટોન રિમૂવ કરો કે કઈ રીતે પ્રોસિજર થતી હોય છે? આજ સુધી એવી કોઈ ટેકનિક શોધાઈ નથી કે જેમાં ખાલી પિત્તાશયના સ્ટોન રિમૂવ કરવામાં આવે. કેમ કે લોકોને એવું હોય છે કે પિત્તાશયમાં પથરી થઈ તો અમે ખાલી પથરી કઢાવીએ, પિત્તાશય કેમ કઢાવવું? કેમ કે લોકો કિડનીની પથરી સાથે કમ્પેર કરતા હોય છે. હવે આપણે બંનેનો ડિફરન્સ જોઈએ, પિત્તાશયની પથરી અને કિડનીની પથરી. તો કિડનીમાં જ્યારે પથરી થાય છે ત્યારે કિડની નોર્મલ હોય છે, ખાલી સ્ટોન એમાં હોય છે. પણ જ્યારે પિત્તાશયની પથરી ક્યારે થાય છે? જ્યારે પિત્તાશયમાં કોઈ પ્રોબ્લેમ થાય છે ત્યારે પિત્તાશયની પથરી થાય છે. એટલે મતલબ કે પિત્તાશય તમારું ખરાબ છે એટલે પિત્તાશયની પથરી થઈ. જ્યારે કિડનીમાં એવું નથી હોતું. કિડની સારી છે પણ સ્ટોન થવાના રીઝન અલગ છે, એટલે આપણે એમાં કિડની નથી કાઢતા, ખાલી સ્ટોન કાઢીએ છીએ. જ્યારે પિત્તાશયની પથરીમાં તમારું પિત્તાશય ખરાબ છે એટલે તેમાં પથરી થઈ છે, એટલે સાથે પિત્તાશય કાઢવું બહુ જરૂરી છે. એટલે ખાલી સ્ટોન નહીં પણ પિત્તાશયની આખી થેલી આમાં રિમૂવ કરવામાં આવે છે ઓપરેશનમાં. સો જ્યારે પણ કોઈ દર્દીને પિત્તાશય કાઢી લેવામાં આવે, અને એવું પણ બની શકે કે એમની એજ જે છે એ 30, 40, 50 યર્સ છે, જે હજુ પણ આપણે કન્સિડરેબલ એજ કહી શકાય, તો એ પિત્તાશય વગર કઈ રીતે લાઈફ સર્વાઈવ કરી શકે? એના કોઈ ડિસએડવાન્ટેજ હોય છે ખરા? પહેલાં તો આપણે પિત્તાશયનું ફંક્શન સમજીએ એટલે એમાં વધારે આઈડિયા આવે. કે દિવસમાં લીવરમાં 1 લીટરથી 1.2 લીટર જેટલું પિત્ત બનતું હોય છે, જેમાંથી ખાલી 20 થી 25 ml જેટલું પિત્તાશયમાં સંગ્રહ થતું હોય છે. એટલે ઇટ ઇઝ જસ્ટ અ રિઝર્વોયર ઓફ બાઇલ. ઠીક છે, એટલે જે લીવરમાં પિત્ત બન્યું છે ડાયરેક્ટ આંતરડામાં આવે છે ખોરાકના પચન માટે, અને 20 થી 25 ml જેટલું છે પિત્તાશયમાં ત્યાં જમા રહેતું હોય છે. આ સિવાય પિત્તાશયનું બીજું કોઈ ફંક્શન નથી. એટલે આપણે જ્યારે પિત્તાશયમાં જ્યારે પથરી થાય અને આપણે ઓપરેશન કરાવીને પિત્તાશય કાઢી નાખીએ તો એનાથી ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. કેમ કે એનું કોઈ ફંક્શન એવું છે કે નહીં કે જેનાથી પેશન્ટની લાઈફને અફેક્ટ થાય.